ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ઇમ્તિયાઝ સર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર વિશે અભ્યાસ કરીશું। મિત્રો, આપણે આપણા ચેપ્ટરની પ્રસ્તાવનાને સમજીએ કે ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે, જે તેની વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવે છે। વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે। મિત્રો, આપણે એસએસની અંદર ભણીને જ આવ્યા છીએ કે ભારત એક એવો દેશ છે કે જે વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે, જેમાં વિવિધ જાતિ, ધર્મ, ભાષાઓ, સાંસ્કૃતિક સાથે વિવિધતાઓમાં એકતાના દર્શન થતા જોવા મળે છે। એટલું જ નહીં, પરંતુ ભારત દેશનું નામ મહાભારત પુરાણના આદિ પર્વમાં થયેલ ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શંકુતલાના પુત્ર રાજા ભરતના નામ પરથી રાખવામાં આવ્યું છે। એટલે કે જે ભારત દેશનું નામ છે એ ભરત નામના વ્યક્તિ ઉપરથી રાખવામાં આવ્યું છે। ભારત દેશ ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાને કારણે ધનવાન દેશ હતો, જેથી ભારત દેશ ભૂતકાળમાં સોને કી ચિડિયાના નામે ઓળખાતો હતો। મિત્રો, એક સમય હતો કે જે ભારતની અંદર ખેતીની વાત કરીએ, ઉદ્યોગની વાત કરીએ કે વેપાર ક્ષેત્રની વાત કરીએ, દરેક બાબતની અંદર સક્ષમ હતો, પણ એટલે કે એ ધનવાન દેશ ગણાતો હતો, ધનવાન દેશ હતો અને ભારતની અંદર સોને કી ચિડિયાના નામથી ઓળખાતો હતો। ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈ ભારત પર ઘણા આક્રમણો થયા, ઘણી ધન સંપત્તિ લૂંટી અને ધીમે ધીમે ભારત પર સત્તા પણ હાંસલ કરી। વર્ષ 1526 થી 1858 એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી મુગલ સામ્રાજ્યનું શાસન પૂર્ણ અથવા આંશિકપણે ભારત દેશ પર ચાલ્યું હતું। આ ઉપરાંત ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો જોવા મળ્યા છે। વિદેશીઓ પૈકી અંગ્રેજોએ 1757 થી 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું હતું, જેમાં 1757 થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયગાળો અને 1858 થી 1947 સુધી બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે। આમ અંગ્રેજોએ ભારત દેશ પર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા પૂર્ણપણે ચલાવ્યું અને અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજથી ભારત સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો। તો મિત્રો, અહીંયા સમજવાનું છે પ્રસ્તાવનાની અંદર કે આપણો દેશ એક એવો સક્ષમ દેશ હતો કે જે ધનવાન ગણાતો હતો, સોને કી ચિડિયાના નામથી ઓળખતો હતો, પરંતુ આવા ધનવાન દેશને કારણે ખેતી, ઉદ્યોગ, વેપાર ક્ષેત્રની અંદર દરેક બાબતની અંદર પોતાનો દેશ એટલે કે આપણો દેશ સક્ષમ હતો। તો મિત્રો, આ સક્ષમથી આકર્ષાય જે વિદેશી પ્રજાઓ હતી, જેવી કે ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો, એ ભારતની અંદર વેપાર અર્થે આવ્યો અને ભારતની હાલત એવી કરી મૂકી કે ભારત એક ખેતી પ્રધાન અને ગરીબ જેવો દેશ બની ગયો અને સૌથી મોટું અંગ્રેજોએ આપણા દેશની અંદર રાજ કર્યું છે અને છેલ્લે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણે આઝાદ થયા, સ્વતંત્ર થયા। એટલા માટે આ દિવસને સ્વતંત્ર દિવસ તરીકે પણ ઓળખવામાં આવ્યું છે। તો મિત્રો, આ રીતે અંગ્રેજો આવ્યા પહેલા આપણો દેશ સમૃદ્ધ ગણાતો હતો। ત્યાર પછી આપણે જોઈશું સ્વતંત્ર પહેલાનું ભારતનું અર્થતંત્ર। તો મિત્રો, આઝાદી પહેલા ભારતનું અર્થતંત્ર કેવું હતું એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। જોઈએ કે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી, ઉદ્યોગો અને વેપાર જાહો જલાલી ભોગવતા હતા। ભારતનું નામ વિશ્વ વિખ્યાત હતું। ભારતમાં સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કાપડ, મરી મસાલા, તેજાના, લોખંડના ઓજારો વગેરેની વિશ્વના બજારોમાં માંગ હતી। ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી અને સંપન્ન સાથે સ્વાવલંબી હતા। ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો વ્યવસ્થિત વિકાસ થયો હતો। ભારતના વેપારમાં નિકાસો પ્રાધાન્યતા ધરાવતી હતી અને છેવટે ભારતનો આ એક સુવર્ણકાળ હતો, જેના કારણે વિદેશી પ્રજાનું ભારત પ્રત્યે આકર્ષણ વધ્યું અને પ્રથમવાર વેપાર અર્થે તેઓએ ભારતમાં આગમન થયું। ભારતમાં આવેલી વિદેશી પ્રજામાં ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો વગેરે હતા। શરૂઆતમાં તેઓ માત્ર વેપાર પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પરંતુ સમય જતાં આ વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધ્યું અને તેના કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા લાગ્યા।
સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો, જે પૈકી અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તના આગ્રહી હોવાથી તેમજ તેમને ઇંગ્લેન્ડનો રાજકીય સાથે એમનો સાથ મળવા લાગ્યો. તેઓએ ધીરે ધીરે ભારતના સત્તા હાંસલ કરવા તરફ પ્રયાણ કર્યા અને છેવટે વર્ષે 1757 થી 1947 સુધી ભારતને અંગ્રેજ એટલે કે બ્રિટિશ શાસનનો ભોગ બનવું પડ્યું. તો મિત્રો, સ્વતંત્ર પહેલાનું જે ભારતનું અર્થતંત્ર હતું એ બિલકુલ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન બિલકુલ લથડી ગયું હતું, બગડી ગયું હતું. અને એ પહેલા જ્યારે કોઈ પણ પ્રજા ભારતની અંદર નહોતી આવી એ સમયે સમૃદ્ધ દેશ હતો, સુખી દેશ હતો. અને જેવી વિદેશી પ્રજા ભારતની અંદર વેપાર અર્થે આવ્યો, શરૂઆતની અંદર તો વેપાર કરતું હતું અને પાછળ જતા સમય જતા એ પોતે પોતાના દેશ એટલે કે આપણા દેશ ઉપર સામ્રાજ્ય જમાવવા લાગ્યા અને આમના કારણે આખા દેશને ભોગ બનવું પડ્યું. મિત્રો, આપણે જોઈએ કે સ્વતંત્ર પહેલાનું જે ભારતનું અર્થતંત્ર છે એના જે કેટલાક મુદ્દાઓ છે એને પણ આપણે સાથે સાથે સમજતા જઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ રેલવે. તો રેલવેની વાત કરીએ તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતને રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની. ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવામાં રેલવે ખૂબ જ સુંદર ભાગ ભજવ્યો. રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853ના રોજ બોરી બંદર એટલે કે આજનું મુંબઈ તો મિત્રો બોરીબંદરથી થાણેના પ્રથમ રૂટ દ્વારા થઈ, જે 1947 સુધીમાં 53,000 કિમી લંબાઈ ધરાવતી હતી અને 68 લાખ લોકો પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા હતી. તો મિત્રો, આપણે વાત કરીએ કે સ્વતંત્ર પહેલાનું જે ભારતીય અર્થતંત્ર છે એમાં સૌથી પહેલો મુદ્દો આવે છે તો રેલવે. તો રેલવેની શરૂઆત છે એ અંગ્રેજોએ કરી છે અને ક્યારે કરી તો 16મી એપ્રિલ 1853ના રોજ બોરી બંદરથી થાણે સુધી પ્રથમ રૂટ દ્વારા શરૂઆત થઈ હતી અને 1947માં 53,000 કિમી લંબાઈ ધરાવતી હતી. 68 લાખ મુસાફરો કરતા હતા. તો મિત્રો, આ જે રેલવે છે એ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન થઈ છે. ત્યાર પછી બીજા નંબરની વાત કરીએ માર્ગ પરિવહન. તો માર્ગ પરિવહનના મુદ્દાને સમજીએ કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન 1855માં જાહેર બાંધકામ ખાતું એટલે કે PWD, મિત્રો અહીંયા પૂરું નામ પૂછાય છે, PWD એટલે કે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ ની રચના કરવામાં આવી હતી. ભારતમાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસનને ઉપાડી. 19મી સદીના અંત સુધીમાં કુલ 2,78,420 કિમી રસ્તા હતા. તે વધીને 1943 સુધીમાં રસ્તાની જે લંબાઈ છે એ 4,47,105 કિલોમીટર થઈ હતી, જે પૈકી 32% પાકા રસ્તા અને 68% કાચા રસ્તા હતા. તો મિત્રો, સ્વતંત્ર પહેલાની વાત કરીએ એટલે કે માર્ગ પરિવહનની વાત કરીએ તો 1855માં જાહેર બાંધકામ ખાતું એટલે કે PWD ની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યાર પછી 19મી સદીના અંત સુધીમાં કુલ 2,78,420 કિલોમીટર રસ્તાઓ હતા અને તે વધીને 1943માં કેટલી થઈ લંબાઈ તો 4,47,105 કિલોમીટરની થઈ અને એમાં 32% પાકા રસ્તાઓ હતા અને 68% કાચા રસ્તાઓ હતા. ત્યાર પછી ત્રીજા નંબરનો મુદ્દો છે બેંકો. તો વર્ષ 1770માં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત થઈ, જે 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં વિકસી. 1835માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIની રચના થઈ, જે નોંધનીય બાબત છે. તો મિત્રો, અહીંયા બેંકોની વાત કરીએ તો 1770માં ખાનગી ક્ષેત્રમાં બેંકોની શરૂઆત થઈ હતી અને 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં વિકસી એટલે કે બેંકો વિકસી અને 1935માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIની રચના કરવામાં આવી હતી. ત્યાર પછી ચોથા નંબરે આપણે સમજીશું સામાજિક માળખું. તો અંગ્રેજ શાસન દરમિયાન થયેલ અન્ય ગણનાપાત્ર કાર્યોમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કરવામાં, પછી પિંઢાળાનો નાશ કરવામાં અને સતી પ્રથાનો જે રિવાજ હતો એ રોકવામાં ભારતીયોને આપેલ સાથ સહકાર ગણનાપાત્ર ગણવામાં આવે છે. તો અહીંયા સ્વતંત્ર પહેલા ભારતના અર્થતંત્રની વાત કરીએ એમાં સામાજિક માળખું. તો મિત્રો, અંગ્રેજોના શાસનકાળ દરમિયાન એવા બાબતો હતા કે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, એ ઉપરાંત સતી પ્રથાનો રિવાજ હતો. તો આ ભારતીયોને આપેલ એક સાથ સહકારની ગણનાપાત્ર ગણવામાં આવે છે કે આ બધું એમના શાસનકાળ દરમિયાન નાબૂદ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી પાંચમા નંબરનો મુદ્દો છે ખેતી.
તો સ્વતંત્ર પહેલા ભારતના અર્થતંત્રની અંદર ખેતીની વાત કરીએ તો અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ, જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન, ખેડ હકની સુરક્ષા અને સલામતી ન આપવી વગેરે દ્વારા ખેડૂતોને ભારે શોષણ થયું હતું. તો મિત્રો અહીંયા તમે જાણો જ છો કે જ્યારે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જે ખેડૂતો હતા તો એમની પાસે શોષણ કરવામાં આવતું હતું. તો કેવું શોષણ કે ઊંચું મહેસૂલી દર, જમીનદારોની પ્રથા પ્રોત્સાહન, ખેડ હકની સુરક્ષા, સલામતી ન આપવી વગેરે બાબતનું શોષણ આપવામાં આવતું હતું, જેથી ભારતીય ખેડૂતો ગરીબ બન્યા અને કેટલાક ખેત મજૂરો બની ગયા. આ ઉપરાંત ખેતીનો પોતાનો સ્વાર્થ માટે ઉપયોગ શરૂ કરાયો, જેને લીધે ખેડૂતોને ખૂબ નુકસાન થયું. અંતે બ્રિટિશ શાસનને કારણે ખેતી અને ખેડૂતો પાયમાલ થયા. આ ઉપરાંત બ્રિટિશની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ઘડીની જરૂરિયાતોમાં વધારો થયો, તેથી બ્રિટિશ સરકારે ઘડીનું ઉત્પાદન અને વિકાસ વધે તેવા પ્રયત્નો કર્યા. પરંતુ ઘડીનું ઉત્પાદન કરનારા ખેડૂતોને વાવેતર માટે ધિરાણ અપાતું ન હતું અને જો પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી ખેડૂતો વધારેમાં વધારે દેવાદાર બની ગયા હતા અને અંતે ખેડૂતોનો જે હાલ હતો એ બેહાલ થઈ ગયો હતો. તો અહીંયા મિત્રો ખેડૂતોની વાત કરીએ કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ખેડૂતોની એવી હાલત કરી નાખી હતી કે મોટે ભાગે ખેડૂતો ગરીબ બની ગયા હતા અને કેટલાક ખેત મજૂરો બની ગયા હતા. સાથે સાથે એવું નુકસાન પણ થતું હતું કે સીધો લાભ ખેડૂતોને નુકસાન થતું અને જેનો લાભ થતો તો અંગ્રેજોને લાભ થતો. અને આવું ને ચાલતા જે ખેડૂતો હતા એ વધારેમાં વધારે દેવાદાર બની ગયા અને છેવટે જે ખેડૂતોના જે હાલ હતા એ બેહાલ થઈ ગયા અને અંતે નુકસાન એ ભારતના ખેડૂતોને ભોગવવું પડ્યું હતું. ત્યાર પછી આપણે 6થા નંબરના મુદ્દાની વાત કરીએ કે મહેસૂલીનો દર. કે જ્યારે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન એટલે કે આપણો દેશ આઝાદ નહોતો થયો એ પહેલા જે મહેસૂલીનો દર હતો એ કેવો હતો? તો મિત્રો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલી ઉઘરાવવાની સત્તા મેળવીને ભારતના જમીન માલિકો પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો, જે જમીનદારો પાસે ન હતો. બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતીની આવકના અડધા ભાગ જેટલો ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી. આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવવામાં બ્રિટિશ સરકાર જુલ્મી હતી. તે ખેડૂતોને દંડ કરતી, મિલકત જપ્ત કરતી અથવા ખેડાણ હેતુથી આપેલ જમીન પાછી લઈ લેતી અને છેવટે આવા મનસ્વી નિર્ણયોથી ભારતીય ખેતીને પારાવાર નુકસાન થયું હતું. તો મિત્રો મહેસૂલી દરનો વાત કરીએ કે મહેસૂલી દર ભારતીય લોકો પાસે એવો ઊંચો નાખવામાં આવતો તો એનો ભોગ ભારતીય લોકોને બનવું હતું અને જો આમ ન કરે તો શું કરતું? એ ખેડૂતને દંડ કરતી, મિલકત જપ્ત કરી લેતી અથવા જે ખેડાણ માટે જે જમીન આપી હતી એ પાછી લઈ લેતું. તો આવા પ્રકારના જે શોષણ કરવામાં આવતું અને અંતે નુકસાન ભારતીય લોકોને ભોગવવું પડતું હતું. ત્યાર પછી 7મા નંબરનો મુદ્દો છે કરવેરાના ઊંચા દરો. તો મિત્રો સ્વતંત્ર પહેલા જે ભારતનું અર્થતંત્ર હતું એટલે કે જે અંગ્રેજોના હાથમાં હતું એ સમયે જે કરવેરાના દરો હતા એ હંમેશા ઊંચા રહ્યા છે. તો બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજીની ગણતરી મુજબ 1876માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા હતા, જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવકવાળા પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સા રૂપે કરવેરા ઉઘરાવતી હતી. દાખલા તરીકે જોઈએ કે મીઠા પરનો કરવેરો. ભારતમાં મીઠું દરિયાકાંઠે અને રણ પ્રદેશમાં સરળતાથી મળતું હતું, તેમ છતાં બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડથી જહાજો દ્વારા મીઠું ભારત લાવતી હતી અને તે ભારતમાં વેચતી હતી. જ્યારે ભારતમાં પાકેલા મીઠા પર ઊંચા કરવેરા લેવાતો, જેથી એક તરફ બ્રિટિશ શાસનને કરવેરાની આવક થાય અને બીજી તરફ ભારતીય મીઠું મોંઘું હોવાથી તે ઓછું વેચાય, તો બ્રિટનને તેનો લાભ થતો હતો. આથી જ ગાંધીજીએ દાંડીકૂચ કરીને સવિનય મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. તો મિત્રો અહીંયા તમે સમજી ગયા હશો કે કરવેરાના ઊંચા દરો કેવી રીતે લેવામાં આવતા હતા. તો જે વધારે આવક ધરાવતા લોકો હતા એમની પાસેથી ઓછો અને જે ઓછી આવકવાળા હતા એમની પાસેથી વધારે કરવેરો લેવામાં આવતો હતો. તો આ એક શોષણનો ભાગ થયો. એટલું જ નહીં પણ શું થતું કે મીઠા પરનો કરવેરો, હવે મીઠા પરનો કરવેરો ન હોય કારણ કે મીઠું ભારતમાં જ પાકે છે,
છતાં પણ જે બ્રિટિશ સરકાર છે એ શું કરતી કે જે ભારતમાં મીઠું દરિયા કિનારે અથવા રણ પ્રદેશની અંદર સરળતાથી પ્રાપ્ત થતું હતું, તેમ છતાં બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડથી મીઠું ભારત લાવતી અને ભારતમાં જ વેચતી, અને જે ભારતનું મીઠું હતું એના પર ઊંચો કરવેરો નાખવામાં આવતો હતો, જેથી મીઠાનો ભાવ કેવો થતો? મોંઘો થઈ જતો હતો, ભાવ વધારે થતો હતો, જેથી ભારતીય મીઠું ન વેચાય અને અંગ્રેજોનું મીઠું વેચાય. તો આમ કયો અંગ્રેજોને લાભ થતો હતો? તો પોતાની આવકનો લાભ થતો હતો. એટલા જ માટે ગાંધીજીએ દાંડીકૂચ કરીને સવિનય મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. ત્યાર પછી 8મા નંબરના મુદ્દાની વાત કરીએ તો જકાતના વિવિધ દરો. તો એ સમય એટલે કે સ્વતંત્ર પહેલા આપણો દેશ આઝાદ થયો એ પહેલા જે જકાતના કેવા દરો હતા તો એના વિશે જોઈએ. તો આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે છે તે જકાત કહે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહ પાસેથી 1716માં સનદ એટલે કે પરવાનગી મેળવી. તે પ્રદેશ પૂરતી જકાતોમાં માફી મેળવી હતી. તેનાથી વિરુદ્ધ ભારતીય વેપારીઓએ વિવિધ પ્રદેશની જકાત ભરવી પડતી હતી. એક ઉદાહરણ જોઈએ કે ભારતના સુતરાઉ કાપડની નિકાસ પર 15% જકાત અને બ્રિટનથી આવતા સુતરાઉ કાપડ પર માત્ર 2.5% એટલે કે 2.5% જકાત નાખવામાં આવતી હતી. તો આ ભેદભાવ ભરી જકાત નીતિએ ભારતના સુતરાઉ કાપડના ઉદ્યોગને બરબાદ કર્યા હતા, અને આમ છતાં આવી નીતિથી સમગ્ર ભારતીય ઉદ્યોગ પડતી થઈ, એટલે કે બધા જ જે ભારતીય ઉદ્યોગો હતા એ પડી ભાગ્યા હતા. તો મિત્રો અહીંયા વાત કરીએ જકાતના વિવિધ દરો, કે જે સુતરાઉ કાપડ હતું તો ભારત નિકાસ ઉપર 15% જકાત નાખવામાં આવતી હતી, અને બ્રિટનથી આવતા સુતરાઉ કાપડ ઉપર માત્ર ને માત્ર 2.5% જકાત નાખવામાં આવતી હતી. આ તો મોટો તફાવત થયો. આવી ભેદભાવ નીતિ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન રહી હતી, અને અંતે જે ભારતીય ઉદ્યોગો હતા એ બરબાદ થયા અને ભારતીય ઉદ્યોગો પડી ભાગ્યા. ત્યાર પછી 9મા નંબરના મુદ્દાની વાત કરીએ, ઉદ્યોગ નીતિ, કે એ સમયે ઉદ્યોગ નીતિ કેવી હતી. તો મિત્રો બ્રિટનમાં ઈસવીસન 1750 થી 1830ના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ. તે સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપિત કરવાની શરૂઆત કરી દીધી હતી. જ્યારે ઈસવીસન 1858 સુધીમાં દેશનો ઘણો ભાગ અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયો હતો, જેથી બ્રિટિશ શાસન હેઠળના ભારતીય વિસ્તારોમાં બ્રિટિશ સરકારે બ્રિટનથી ઉત્પાદિત વસ્તુઓ વધુને વધુ વેચાય તેવી નીતિ અપનાવી હતી, જેથી ભારતીય ઉદ્યોગ સાહસિકો નિરુત્સાહી બન્યા અને વિકાસના માર્ગે આગળ વધવાને બદલે પડતી થઈ, જેથી ભારતીય ઉદ્યોગો પડી ભાગ્યા અને તેના કારણે શ્રમિકોની બેકારી વધી, જે તેમને ફરી ખેતી તરફ વાળવામાં કારણભૂત બની, જેથી શ્રમિકોનું ખેતી ઉપર ભારણ વધ્યું હતું. તો મિત્રો ઉદ્યોગ નીતિ જે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન હતું એ પણ પડી ભાગ્યો, અને જે લોકો ઉદ્યોગોમાં જોડાયા હતા એ પણ ખેતી તરફ આગળ વધ્યા, અને આવું કરતા જે શ્રમિકોનું ખેતી ઉપરનું ભારણ વધ્યું હતું. તો આવી રીતે ઉદ્યોગ નીતિની અંદર ઉદ્યોગ ક્ષેત્રની અંદર પણ સ્વતંત્ર પહેલા ભારતીય અર્થતંત્ર રહ્યું હતું અંગ્રેજોના શાસનકાળ દરમિયાન. ત્યાર પછી 10મા નંબરનો જે મુદ્દો છે એ આર્થિક શોષણ. તો સ્વતંત્ર પહેલા ભારતનું જે અર્થતંત્ર એટલે કે અંગ્રેજોના શાસન હેઠળ આર્થિક શોષણ પણ થયા છે. બ્રિટિશ અર્થતંત્રને સુદૃઢ કરવાના આશયથી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારે એવા પ્રકારની વ્યૂહરચનાઓ અપનાવી કે જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને લાભ થાય. તેઓએ ખાસ કરીને એવી વેપાર નીતિઓ અપનાવી જેના દ્વારા ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી બ્રિટિશના ઉદ્યોગોનો વિકાસ થાય. તો અહીંયા ભારતના ઉદ્યોગો પડી ભાગ્યા, ભારતના જકાત દરોમાં વધારો થાય, કરવેરાના ઊંચા દરો લેવામાં આવે, અને અંતે આવા પ્રકારના શોષણ કરી ગમે તે કરી લાભ કોને થવો જોઈએ? એ અંગ્રેજોને થવો જોઈએ. એ પ્રકારની નીતિ અપનાવી હતી. આ ઉપરાંત તેમની ખેતી વિશે એટલે કે ખેતી નીતિ અને ઔદ્યોગિક નીતિઓ પણ બ્રિટિશમાં વિકાસને પ્રોત્સાહન રૂપ હતી. જેમ કે ભારતના ભોગે બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કાચો માલ મળી રહે એ હેતુથી ભારતીય ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું, જે બ્રિટિશ અર્થતંત્રને અનુકૂળ વસ્તુઓ અને સેવાઓ મળી રહે. તો મિત્રો ભારતીય લોકો સાથે એવા પ્રકારના શોષણો કર્યા છે અંગ્રેજોએ કે ન ખેતી ના રહ્યા કે ન ઉદ્યોગો ના રહ્યા, એવા પ્રકારનું શોષણ કર્યું છે કે છેવટે જો લાભ થયો હોય તો એ બ્રિટિશ કંપનીઓને થયો છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓને થયો છે, અંગ્રેજોને થયો છે. તો આ રીતે પણ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આર્થિક શોષણો થયા હતા. ત્યાર પછી 11મા નંબરના મુદ્દાની વાત કરીએ, હસ્તકલા કારીગરોનું શોષણ. મિત્રો અન્ય લોકોનું શોષણ કર્યું એ તો બરાબર છે, પણ જે હસ્તકલા કારીગરો હતા એમનું પણ શોષણ કર્યું છે. તો વિવિધ હસ્તકલા વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારે આવક ઊભી કરવાની
કરવા ઈચ્છતી હતી, જેથી તેણે આંતરિક વેપારમાં ઇજારાનો લાભ લઈ હસ્તકલાના કારીગરો પાસેથી બજાર કિંમત કરતાં 15 થી 40% ઓછી કિંમતે વસ્તુ ખરીદી લેતા અને જો કારીગરો પોતાની વસ્તુ નીચા ભાવે આપવા આનાકાની કરતા તો તેઓ પણ અંગ્રેજો દ્વારા શારીરિક જુલમ કરવામાં આવતો હતો। મિત્રો હવે વિચારો કે કેવા પ્રકારનું જુલમ કરવામાં આવતો હતો, કેવા પ્રકારનું શોષણ કરવામાં આવતું હતું કે જે હસ્તકલા કારીગરો હતા એમની સાથે પણ શોષણ કરવામાં આવતું હતું। જે હસ્તકલા કારીગરો હતા એ પોતે પોતાની જે બજાર કિંમતે વસ્તુ વેચતા હતા એના કરતાં પણ 15 થી 40%, મિત્રો યાદ રાખજો, 15 થી 40% ઓછી કિંમતે પોતે વસ્તુ લઈ લેતા અને જો પોતે આ વસ્તુઓ આપવાની ના પાડતા તો અંગ્રેજો શું કરતા, એમના ઉપર શારીરિક જુલમ કરતા હતા અને આ શારીરિક જુલમના લીધે જે હસ્તકલા કારીગરો હતા એ પોતે પોતાની વસ્તુ આપવા માટે તૈયાર થઈ જતા હતા। તો આ રીતે પણ શોષણ કરવા પ્રેરાયા હતા। ત્યાર પછી 12મા નંબરના મુદ્દાની વાત કરીએ, મૂડીરોકાણ પ્રવાહ। તો અંગ્રેજોના શાસનકાળ દરમિયાન એટલે કે સ્વતંત્ર પહેલાનું જે ભારતીય અર્થતંત્ર હતું એમાં મૂડીરોકાણનો પ્રવાહ કેવો હતો તો એના વિશે આપણે જોઈએ કે બ્રિટિશ શાસન દ્વારા ભારતની અને બ્રિટનની જે મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું તેની દિશા બ્રિટન તરફી અને ભારત વિરોધી રાખવામાં આવી હતી। સ્વાભાવિક છે મિત્રો, આપણે જાણીએ છીએ કે મૂડીરોકાણનો પ્રવાહ એ કોના તરફ હતો, ઇંગ્લેન્ડ તરફનો હતો, અંગ્રેજો તરફનો હતો, બ્રિટિશ શાસન તરફનો હતો અને ભારતીય તરફનો વિરોધ રાખવામાં આવ્યો હતો। એટલે કે મૂડીરોકાણથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રહે અને બ્રિટિશ અર્થતંત્રને તેનો સઘળો લાભ મળે તેવું પ્રયોજન કરવામાં આવ્યું હતું। એક ઉદાહરણ જોઈએ કે રસ્તા અને રેલવે પાછળ થયેલું જે જંગી મૂડીરોકાણ છે એ અંતે કોને લાભ થયો, એ ભારતીયોને નહોતો થયો પણ અંગ્રેજોને થયો હતો। આ મૂડીરોકાણ પાછળનો જે મુખ્ય હેતુ છે એ બ્રિટનમાં કાચા માલની આયાતે ભારતમાં તૈયાર વસ્તુઓની નિકાસ અને લશ્કરી હેરફેરને અનુકૂળ રહે તેવા રસ્તા અને રેલવે રૂટ તૈયાર કરવાનો હતો। મિત્રો અહીંયા સમજો કે ભારતીય રેલવેનો લાભ મળ્યો છે પણ એ શરૂઆતની અંદર લાભ કોને થયો હતો, એ અંગ્રેજોને થયો હતો। એ ભારતીય માટે રેલવેની સ્થાપના નહોતી કરી। અહીંયા ભારતની અંદર જે તે વસ્તુઓ તૈયાર થઈ એ ઇંગ્લેન્ડમાં પહોંચાડવા માટે અને જે લશ્કરી દળ છે એની હેરાફેરી માટે રેલવેની શરૂઆત કરવામાં આવી હતી। તદુપરાંત રેલવે માટેનો જે ઉચ્ચ તજજ્ઞો અને અધિકારીઓને બ્રિટનથી ઊંચા દરે ભારતમાં લાવવામાં આવ્યા। બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ કરી બ્રિટિશ સરકારને અનુકૂળ એવા કારકો મળી રહે તેવું શિક્ષણ અપાતું। મૂડીરોકાણ ખર્ચ કરવામાં આવ્યું અને આ તમામ મૂડીરોકાણ ખર્ચને ઊંચા વ્યાજ દરે બ્રિટનમાંથી મૂડી લાવી ગોઠવવામાં આવ્યું અને તેનો સમગ્ર બોજો ભારતના માથે જ લાદવામાં આવ્યો। એટલે કે જે બોજો હતો એ ભારતના માથે નાખવામાં આવ્યો। તો મિત્રો અહીંયા જોઈએ કે જે મૂડીરોકાણનો પ્રવાહ હતો એ ઇંગ્લેન્ડ તરફ, અંગ્રેજો તરફનો હતો અને ભારતીયો તો હંમેશા વિરોધ જ રહ્યો હતો। જે પણ મૂડીરોકાણ કરવામાં આવે એનો સીધો લાભ અંગ્રેજોને થતો હતો અને ભારતીયોને કોઈ પણ પ્રકારનો લાભ થતો ન હતો। અને જો મૂડીરોકાણ કરવામાં આવે અને ગમે ત્યાંથી પૈસા લાવે અને એના ઉપરનો જો બોજ હોય એ ભારતના માથે લાદવામાં આવતો હતો, ભારતના માથે જ નાખવામાં આવતો હતો। તો આ રીતે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન મૂડીરોકાણનો પ્રવાહ રહ્યો હતો। ત્યાર પછી 13મા નંબરના મુદ્દાની વાત કરીએ તો વિવિધ ભરણાઓનો બોજો। તો મિત્રો વિવિધ ભરણાઓનો બોજો એ કોના હસ્તક રહ્યો હતો એના વિશે આપણે વાત કરીએ તો ભારતે બ્રિટિશ હુકુમત વહીવટનો ચાર્જ પણ ચૂકવવો પડતો હતો, જે હોમ ચાર્જિસ એટલે કે ભરણા તરીકે ઓળખાતો હતો। મિત્રો અહીંયા સમજો કે ભારતે કયો ચાર્જ ચૂકવવો પડતો હતો તો ભારતે જે બ્રિટિશ હુકુમતનો જે વહીવટી ચાર્જ પણ ચૂકવવો પડતો હતો જેને હોમ ચાર્જિસ તરીકે પણ ઓળખવામાં આવે છે। ભારતે બ્રિટિશરોને આવી કેટલીક ચૂકવણીઓ કરવી પડતી હતી, જેમ કે બ્રિટિશ અધિકારીઓના પગારો તથા પેન્શન, ભથ્થાઓ, લશ્કરી ખર્ચ, દેવા પરના વ્યાજની ચૂકવણી વગેરેનો સમાવેશ થતો હતો, જેના આધારે બનતું બજેટ બ્રિટનમાં રજૂ થતું। મિત્રો અહીંયા સમજો કે બજેટ બ્રિટનમાં રજૂ થાય અને જે તે ખર્ચાઓ એ ભારતને ચૂકવવા પડતા હતા। ઈસવીસન 1930માં એટલે કે 1924-25ના વર્ષોમાં 300 લાખ પાઉન્ડ જેટલી ઝંકી રકમ ચૂકવણી કરવી પડતી હતી। એટલે કે મિત્રો અહીંયા સમજો કે જ્યારે વર્ષ 1924-25ના વર્ષો દરમિયાન કેટલી રકમ છે, 300 લાખ પાઉન્ડ જંગી રકમ છે એ ચૂકવવી પડી હતી, જે વર્ષ 1945માં 1350 લાખ પાઉન્ડ થવા પામી હતી। આવી વિશિષ્ટ ચૂકવણીઓને આધારે ભારત ગરીબ અને ભારતના ભોગે બ્રિટન ધનવાન બની રહ્યું હતું।
મિત્રો અહીંયા ખર્ચાઓ કોણ કરે? અંગ્રેજો કરે. ચૂકવવાનું કોને આવે? ભારતને આવે. અને આના જ કારણે ભારત એ ગરીબ બન્યો અને જે અંગ્રેજ હતું, બ્રિટન હતું, એ ધનવાન બની ગયું. તો આ રીતે પણ બ્રિટિશ જે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન શોષણો થયા હતા. અને અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા ત્યારે ભારતની ખેતી, ઉદ્યોગ અને વેપાર વગેરેની ભારે કંગાળ સ્થિતિ થવા પામી હતી. મિત્રો જ્યારે 1947નો રોજ 1947ના વર્ષ દરમિયાન જે અંગ્રેજો ભારત છોડીને ઇંગ્લેન્ડ જતા રહ્યા, એ સમયે જે ભારતની સ્થિતિ મિત્રો એવી હતી કે ભારતની ખેતી હોય, ભારતના ઉદ્યોગો હોય કે વેપાર હોય વગેરેની એવી કંગાળ સ્થિતિ થવા પામી હતી કે લગભગ 150 વર્ષના ગાળામાં દેશની માથાદીઠ આવક ઘટવા પામી હતી. અને ભારતીય અર્થતંત્ર જે ઇંગ્લેન્ડ કરતા સમૃદ્ધ હતું તે બ્રિટિશ શાસનના શોષણને કારણે ઇંગ્લેન્ડની સરખામણીએ ખૂબ જ ગરીબ બન્યું હતું. તો મિત્રો અહીંયા આપણે સમજ્યા કે ભારત તો એક એવો સમૃદ્ધ દેશ હતો, એવો ધનવાન દેશ હતો કે જેને સોનેરી ચિડિયા તરીકે ઓળખવામાં આવતું હતું. પરંતુ જે 200 વર્ષના અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ભારતની હાલત એવી થઈ ચૂકી હતી કે ઇંગ્લેન્ડ ધનવાન થઈ ગયો અને એની કમ્પેરિઝનમાં જે ભારત દેશ હતું એ ગરીબ બન્યું હતું. તો આ રીતે અંગ્રેજોને શોષણો કર્યા હતા અને સ્વતંત્ર પહેલાનું જે ભારતીય અર્થતંત્ર હતું એ આ પ્રકારે રહ્યું હતું. તો મિત્રો સ્વતંત્ર પહેલાનું જે ભારતીય અર્થતંત્રના કુલ 13 મુદ્દાઓ છે. હા તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો. થેન્ક યુ.